મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં। મિત્રો, આજે નાગપંચમીની કથાનું શ્રવણ જો એકવાર કરી લેશો ને તો નાગ દેવતાની કૃપાથી તમારા ઘરે અપાર ધન આવશે। તેમજ જો તમને સાપના આવા સપના દેખાય છે તો તમારું નસીબ ચમકી જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે નાગ દેવતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય નાગ દેવતા જરૂર લખી દેજો। મિત્રો, આજે એક કથાના માધ્યમથી જણાવીશું કે નાગપંચમી કેમ મનાવવામાં આવે છે। મિત્રો, વિશેષ રૂપથી શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિને આપણે નાગપંચમી તરીકે ઓળખીએ છીએ। સનાતન હિન્દુ ધર્મમાં મિત્રો નાગદેવતાને બહુ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે। મિત્રો, શિવ ભગવાન છે એ ગળામાં વાસુકી નાગને ધારણ કરે છે અને ભગવાન વિષ્ણુ શેષનાગ ઉપર બિરાજમાન છે અને એવું કહેવામાં આવે છે કે નાગદેવતાની મદદથી જ સમુદ્ર મંથન સફળ થયું હતું। બસ આ કારણથી જ હિન્દુ ધર્મમાં નાગદેવતાની પૂજા કરવામાં આવે છે અને તેને પ્રસાદ આપવામાં આવે છે। આથી તેને અત્યંત શુભ માનવામાં આવે છે। મિત્રો, નાગોના દેવતા ભગવાન શિવને માનવામાં આવે છે, એટલા માટે શિવજીની સાથે તેના નાગ ઉપર જળ અને ફૂલ ચડાવવામાં આવે છે। મિત્રો, આવું માનવામાં આવે છે કે આજની કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે। તો મિત્રો, આજે અમે તમને નાગપંચમીની કથા સંભળાવવા જઈ રહ્યા છીએ કે જે ગરુડ પુરાણમાં પણ જણાવવામાં આવેલી છે। તો આ કથાનું એકવાર શ્રવણ કર્યું તો તમે ક્યારેય ગરીબ નહીં રહો। મિત્રો, એક સમયની વાત છે, એક ગામમાં એક સ્ત્રી રહેતી હતી અને તે દૂધ વેચતી હતી। તેમજ તેને એક પુત્રી પણ હતી કે જે બહુ સંસ્કારી અને સાદા સ્વભાવની હતી। એ સ્ત્રીનો નિયમ હતો કે તે દૂધને ગરમ કરીને અને તેને ઠંડુ કરીને પોતાના ઘરના આંગણામાં રાખતી હતી અને ઘંટડી વગાડતી હતી। એવું કહેવામાં આવતું હતું કે તેની આજુબાજુમાં જેટલા પણ સાપ રહેતા હતા તે દૂધ પીવા માટે તે સ્ત્રીના આંગણામાં આવતા હતા। તેણે પોતાની દીકરીને કહીને રાખ્યું હતું કે આ બધા સાપ છે એ જ તારા ભાઈ છે। જો હું ના રહી શકું તો તું તારા ભાઈને યાદ કરી દેજે। થોડા સમય પછી તેની દીકરી મોટી થાય છે તો એના લગ્ન એક બહુ મોટા પરિવારમાં થાય છે। જે ગામમાં તેના લગ્ન થાય છે તે ગામના એક મુખીના 7 દીકરા હતા। તેમાંથી સૌથી નાના દીકરા સાથે તેના લગ્ન થાય છે। આથી 7 ભાઈમાં તે સૌથી નાની હતી। સૌથી નાની વહુ હતી એટલે તે બહુ જ વધારે સંસ્કારી હતી। આથી બીજી બધી વહુ છે તેને બહુ જ મેણા મારતી, પણ તે કોઈને કંઈ જ કહેતી નહીં। હવે શ્રાવણનો મહિનો ચાલુ થઈ ગયો હતો। બધી વહુઓ બહુ ખુશ હતી। તેના ભાઈઓ તેને લેવા માટે આવવાના હતા અને તે બધી આખો મહિનો પોતાના પિયરમાં રહેવાની હતી। આથી નાની વહુ પાસે સૌથી મોટી વહુ આવે છે અને તે નાની વહુને કહે છે કે તારો તો કોઈ ભાઈ નથી તો તું ક્યાં જઈશ? તારે તો આખો શ્રાવણ મહિનો અહીંયા જ રહેવું પડશે। આથી આ સાંભળીને નાની વહુને બહુ દુઃખ થાય છે અને તે રડવા લાગે છે। તે રડતી રડતી એક વૃક્ષની નીચે જઈને બેસે છે। ત્યાં અચાનક જ એ વૃક્ષમાંથી શેષનાગ આવે છે અને તેને યાદ કરાવે છે કે તારી માં મને દૂધ પીવડાવતી હતી અને તું મારી બહેન જ છે। તું ચિંતા ના કર, તું મારી સાથે ચાલ। એક બહેનના ઘરે તેનો ભાઈ આવે એ એનો અધિકાર હોય છે। પછી મનુષ્યનું રૂપ ધારણ કરીને શેષનાગ આવે છે। આથી શેષનાગ છે કે નાની વહુને એના સાસરિયામાંથી પોતાના નાગલોકમાં લઈ જાય છે। હવે તે નાની વહુને નાગમાતા તરફથી પણ બહુ પ્રેમ મળતો હતો। હવે ત્યાં નાના ઘણા બધા સાપો હતા તેને તે દૂધ પીવડાવતી હતી। એક દિવસની વાત છે કે નાની વહુને ખબર ન હતી કે દૂધ હજુ સુધી ઠંડુ નહોતું થયું। ત્યાં અચાનક જ તેણે નાના સાપોને દૂધ પીવડાવવા બોલાવી લીધા। તો જેવું સર્પોએ દૂધ પીવાનું શરૂ કર્યું તો તેનું મોઢું બળી ગયું હતું। આથી તે બધા ક્રોધિત થઈ ગયા। આ સાપો તેનો બદલો લેવા માંગતા હતા, પણ નાગમાતાના સમજાવવાથી તેણે નાની વહુને છોડી દીધી। શેષનાગ પછી એને તેના સાસરિયામાં છોડવા માટે આવ્યા અને એવું પણ કહી દીધું કે તે ફરીવાર પાછા આવશે અને આ બાજુ નાનો સાપ જે હતા તે બધા મોટા થઈ ગયા હતા। હવે તે નાની વહુ પાસે બદલો લેવા માંગતા હતા। તેણે વિચાર્યું હતું કે હવે બીજા વર્ષે શ્રાવણ મહિનામાં તેના ઘરે જઈશું અને તેને ડંખ મારી દઈશું। શ્રાવણનો મહિનો શરૂ થઈ ગયો હતો। નાની વહુને ખબર હતી કે તેનો ભાઈ આવશે। આથી એક દિવસ પહેલાં જ તેના ભાઈઓ માટે તેને ઠંડુ દૂધ અને રોટલી બનાવી રાખ્યું હતું। તેણે પોતાના ભાઈના સ્વાગત માટે ઘરની બહાર આંગણામાં રંગોળી પણ બનાવી હતી અને જ્યારે તે બધા આવ્યા
તો તેને ઉપર સુગંધિત પુષ્પોની વર્ષા કરી હતી, તેમજ તેને કંકુનું તિલક કર્યું. પછી તેને ઠંડુ દૂધ, મીઠી રોટલી અને ફળ ખવડાવ્યા અને પોતાની ભૂલ માટે માફી પણ માંગી હતી. આના પછી બધા સર્પ ભાઈઓએ વિશ્વાસ થઈ ગયો હતો કે નાની વહુથી ભૂલથી અમને ગરમ દૂધ અપાયું હતું. આથી બધાએ મળીને નાની વહુને ખુશ થઈને હાર આપ્યો અને સાથે વચન પણ આપ્યું કે જે કોઈ પણ અમને પ્રેમથી દૂધ ઠારીને પીવડાવશે, અમને તેને સર્પદોષથી મુક્તિ કરીશું. તો મિત્રો, ત્યારથી જ શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની પંચમીથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે કે જેનાથી બધી જ મહિલાઓ છે તે નાગદેવતાને ભાઈ માનીને તેના માટે ઠંડુ દૂધ આપીને તેની પૂજા કરે છે. તો મિત્રો, આ હતી નાગપંચમીની મહત્વપૂર્ણ કથા. તો મિત્રો, હવે અમે તમને બીજી એક કથાના માધ્યમથી પણ તમને જણાવીએ કે જો તમે પણ સપનામાં કોઈ પણ વાર સાપ જોયો હોય તો તમે આ વિડીયોને આખો જોજો. મિત્રો, આ વિડીયોના માધ્યમથી અમે તમને જણાવીશું કે સપનામાં જો સાપ દેખાય છે તો તેનો શું અર્થ હોઈ શકે છે. કારણ કે મિત્રો, પ્રાચીન પુરાણોમાં સપનામાં સાપ દેખાવાના અર્થ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. તો મિત્રો, સપનું જે આવે છે તેનો આપણા જીવનને સાથે કંઈક તો સંબંધ જરૂર હોય છે અને જ્યારે આ નાગદેવતા આપણા સપનામાં આવે છે તો આપણને તે ભવિષ્યના અમુક સંકેતો આપે છે. અમુક સંકેતો એવા મહત્વપૂર્ણ હોય છે કે આપણે તેને ક્યારેય નકારવા ન જોઈએ. એટલા માટે મિત્રો, જો તમે આ વિડીયો જોઈ લીધો તો તમારો બેડો પાર થઈ જશે. તો મિત્રો, આવો આપણે જાણીએ કે ભગવાન શિવે માતા પાર્વતીને નાગદેવતાના સપના વિશે ઘણી બધી મહત્વની વાત કરી છે. તે જાણીએ. મિત્રો, એક સમયની વાત છે કે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી કૈલાશ પર્વતની તળેટીમાં બેઠા હતા. તો માતા પાર્વતીજીએ ભગવાન ભોળાનાથને કીધું કે હે સ્વામી, તમે મને જણાવો કે સપના આવવાનું કારણ શું હોય છે, તેમજ તેની પાછળ શું ભગવાનનો કોઈ સંકેત હોય છે, તો આનો અર્થ શું હોય છે, તો તમે કૃપા કરીને મને આ સપનાના રહસ્ય વિશે જણાવો. તો ભગવાન શિવે કહ્યું કે હે દેવી, સપના છે તે આપણા અવચેતન મનની અભિવ્યક્તિ હોય છે. તે આપણા જીવનની ઘટનાઓ, ભાવનાઓ તેમજ આકાંક્ષાઓનું પ્રતિબિંબ હોય છે. બધા જ સપના જે હોય છે તે કોઈકનો કોઈક અર્થ જરૂર રાખે છે અને આપણને આવનારી ઘટના વિશે પૂર્વ સૂચના આપે છે. તો હવે દેવી પાર્વતીજીએ પાછું ભગવાન ભોળાનાથને પૂછ્યું કે હે સ્વામી, જો કોઈ વ્યક્તિને સપનામાં સાપ દેખાય છે તો તેનો અર્થ શું હોઈ શકે છે? મનુષ્યને સપનામાં સાપ શા માટે દેખાય છે? જો સપનામાં સાપ દેખાય છે તો મનુષ્યને કોઈ સંદેશ મળે છે? જો આવું કંઈ હોય તો તમે મને વિસ્તારથી જણાવો. તો ભગવાન શિવે તેને ઉત્તર આપતા કહ્યું, હે પાર્વતીજી, તમે સાચું જ કહ્યું છે. જો સપનામાં કોઈ મનુષ્યને સાપ દેખાય છે તો તે ભવિષ્યની સાથે તેને અમુક વાત જોડાયેલી હોય છે કે જે તેને મહત્વનો સંકેત આપે છે. આ વિષયને સમજતા પહેલાં હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું. આ કથા એક રાજા અને મુનિની છે. આ કથાને સાંભળીને પછી તમને ખબર પડી જશે કે સપનામાં સાપ શા માટે જોવા મળે છે. આટલા માટે તમે આ કથાને ધ્યાનથી સાંભળજો અને જે કોઈ પણ આ કથાને ધ્યાનથી સાંભળે છે તેને તેના સપનાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે, તેની દરિદ્રતા દૂર થાય છે અને તેની ઉપર આવનારા સંકટ પણ ટળી જાય છે. હવે દેવી પાર્વતીજી કહે છે, હે સ્વામી, હું આ કથાને ધ્યાનથી પૂરેપૂરી સાંભળીશ, તો તમે કૃપા કરીને મને કથા સંભળાવો. તો મહાદેવ દેવી પાર્વતીજીને કથા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે કે હે દેવી પાર્વતીજી, પ્રાચીન સમયમાં એક મહારાજ હતા. તેનું નામ દેવદત્ત હતું. તે રાજા પોતાના પરાક્રમ અને શૌર્ય તેમજ ધર્મપરાયણી અને ન્યાયપ્રિય શાસક હતો. તેનું રાજ્ય બહુ જ વિશાળ હતું અને તેની પ્રજા તેને અત્યંત પ્રેમ અને સન્માન કરતી હતી. તે પોતાની પ્રજાની સમસ્યાને બહુ ધ્યાનથી સાંભળતા હતા અને તેનું સાચું સમાધાન આપતા હતા અને તે મારા પરમ ભક્ત હતા. રાજા દેવદત્તની રાણીનું નામ સુભદ્રા હતું. તે અત્યંત સૌમ્ય, બુદ્ધિવાન અને રાજાને બધી જ પરિસ્થિતિમાં સાથ આપતી હતી. પણ તે રાજા અને રાણીનું કોઈ સંતાન ન હતું. આથી તે રાજા બહુ ચિંતામાં રહેતા હતા. તે રાજાએ એક દિવસ બહુ વિચિત્ર સપનું જોયું. તેને સપનામાં એવું જોયું કે તે જ્યાં સૂતા હતા ત્યાં તો બાજુમાં મરેલો સાપ તેના પગની પાસે પડેલો હતો. તો તે આ સપનાને જોઈને બહુ ડરી ગયા હતા. અચાનક તેની ઊંઘ ઉડી ગઈ. જાગીને પછી આ સપનું
તેણે રાણી સુભદ્રાને કહ્યું હતું. આથી તેને ચિંતિત થઈને કીધું કે હે પ્રિય, મેં સપનામાં મરેલો એક સાપ જોયો હતો. આનો અર્થ શું હોઈ શકે? તો રાણી સુભદ્રાએ રાજાને દિલાસો આપતા કહ્યું કે હે સ્વામી, સપના છે એ આપણને કોઈ સંદેશો આપે છે, પણ સપનાનો અર્થ જાણવા માટે આપણે કોઈ વિદ્વાન માણસની સહાય લેવી પડે છે. તો મહારાજ, પોતાના મંત્રીઓને બોલાવો અને તેને કહો કે મંત્રીઓ, આજે મેં બહુ વિચિત્ર સપનું જોયું છે. મેં સપનામાં એક મરેલો સાપ જોયો છે. તો આનો અર્થ શું હોઈ શકે? તમે બધા જઈને તપાસ કરો અને મને જણાવો. તો તે બધા જાય છે અને નગરમાં જે મુનિઓ નિવાસ કરે છે તેને વાત કરે છે, પણ કોઈ તેનો આનો સાચો અર્થ જાણતું નથી. આ રીતે પાછા આવે છે અને રાજાને કહે છે, મહારાજ, આપણા રાજ્યમાં એવું કોઈ નથી કે જે તમારા સપનાનો અર્થ જણાવી શકે. તો પછી એક મંત્રી રાજા પાસે આવે છે અને કહે છે કે હે મહારાજ, આપણા રાજ્યની પાસે સ્થિત એક જંગલમાં મુનિ નિવાસ કરે છે કે જેણે સર્પનાશક યજ્ઞની બધા જ નાગોની રક્ષા કરી હતી. આથી તેને નાગદેવતાના રક્ષક માનવામાં આવે છે. આપણે તેની પાસે જવું જોઈએ. ત્યાં અવશ્ય તમારા સપનાનો અર્થ તમને મળી જશે. પછી મહારાજ દેવદત્તે આસ્તિક મુનિના આશ્રમ પર જવાનો નિર્ણય લીધો. આથી મહારાજ પોતાના સિપાઈની સાથે રથ ઉપર બેસીને તે મુનિ પાસે જાય છે. તો તે આસ્તિક મુનિ રાજાનું સ્વાગત કરે છે અને કહે છે, હે રાજન, મારા આશ્રમમાં તમારું સ્વાગત છે. કહો, હું તમારી શું મદદ કરી શકું? તો મહારાજ દેવદત્ત કહે છે કે હે મુનિવર, હું તમારી પાસે એક મદદ માંગવા આવ્યો છું. મેં સાપોનું એક વિચિત્ર સપનું જોયું છે. તેનો અર્થ જાણવા માટે હું આવ્યો છું. તો તે મુનિવર કહે છે કે હે રાજા, તમે સર્પોના વિષયમાં જે પણ સપનું જોયું છે તેને નિસંકોચ થઈને મને જણાવો. સપનામાં જો સાપ જોવા મળે છે તો તેનો અર્થ જરૂર હોય છે. આથી તમે જે સપનું જોયું છે એ મને વિસ્તારથી કહો. તો મહારાજ દેવદત્ત તેને કહે છે કે હે મુનિવર, મેં કાલે રાત્રે એક વિચિત્ર સપનું જોયું હતું. મેં જોયું કે એક મરેલો સાપ છે એ મારા પગની પાસે પડેલો હતો. તો તમે મને આ સપનાનો અર્થ જણાવો કે મને આવું સપનું કેમ આવ્યું? તો તે મુનિવર કહેવા લાગ્યા કે હે રાજન, જો તમને સપનામાં મરેલો સાપ જોવા મળે છે તો આનો અર્થ એ થાય છે કે તમારા જીવનની બાધા અને સંકટ છે એ જલ્દી જ દૂર થવા જઈ રહ્યા છે. આ એક શુભ સંકેત માનવામાં આવે છે. આજે તમે ચિંતામુક્ત થઈને ઘરે જાઓ. આમાં ડરવાની કોઈ જરૂર નથી. આથી તે રાજા પ્રસન્ન થઈને મુનિને પ્રણામ કરે છે અને ધન્યવાદ આપીને પોતાના મહેલમાં આવી જાય છે. આ સપનાના ફળ સ્વરૂપ થોડાક સમય પછી રાજાને જે પણ દુશ્મનો દ્વારા આપેલી મુશ્કેલીઓ તેમજ સંકટ હતા તે બધા જ દૂર થઈ જાય છે. રાજા આ સંકેતથી બહુ જ ખુશ થાય છે. પછીના દિવસે રાજા દેવદત્તને પાછું એક સપનું આવે છે. તો તે સપનામાં રાજાએ એવું જોયું કે બહુ મોટા સાપને પકડે છે. જાગીને પછી તે પાછા મુનિ પાસે જાય છે અને કહે છે કે મેં પાછું એક સપનું જોયું છે કે હું તેમાં એક મોટા સાપને પકડતો હતો. આનો અર્થ શું હોઈ શકે છે? તો તે મુનિવર કહે છે કે હે રાજન, જો તમે સપનામાં સાપને પકડતા જુઓ છો તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. આ એવું દર્શાવે છે કે તમે ભવિષ્યમાં પોતાની મહેનતથી ધન સંપત્તિ પ્રાપ્ત કરશો અને તેને સાચી રીતે જ તેનો ઉપયોગ કરી શકશો. થોડાક સમય પછી રાજાએ એક યુદ્ધમાં વિજય પ્રાપ્તિ કરી. આથી રાજા દેવદત્તને ત્રીજું પણ સપનું આવે છે. તો તેને ત્રીજા સપનામાં એવું જોયું કે એક સાપ ઉડતો હોય એવું તેને સપનું આવે છે. તો પાછા તે રાજા તે મુનિવર પાસે આવે છે અને તેને કહે છે કે હે મુનિવર, મેં ત્રીજા સપનામાં એક સાપને ઉડતો જોયો છે. આનો અર્થ શું હોઈ શકે? તો મુનિવર કહે છે કે હે રાજન, જો સપનામાં તમને સાપ ઉડતો જોવા મળે છે તો આ ઉન્નતિ અને પ્રગતિનું પ્રતીક હોય છે. આના પછી રાજાના રાજ્યમાં વ્યાપારમાં બહુ જ ઉન્નતિ થવા લાગી. તેમજ રાજા દેવદત્તનું ચોથું સપનું એ હતું કે સપનામાં તેણે વારંવાર કાળા રંગનો સાપ જોયો હતો. આથી તે ચિંતિત થઈને મુનિ પાસે આવ્યા. તેને કહ્યું કે મેં આ સપનામાં પાછો કાળા રંગનો સાપ જોયો છે. આનો અર્થ શું હોઈ શકે? તો તે મુનિવર કહેવા લાગ્યા કે જો તમને સપનામાં કાળા રંગનો સાપ વારંવાર જોવા મળે છે તો આ કાલ સર્પદોષનો સંકેત છે. જોકે જ્યોતિષશાસ્ત્રમાં આનું નિવારણ પણ બતાવવામાં આવ્યું છે. તો તે મુનિના કહેવાથી રાજાએ પૂજાપાઠ કર્યા અને કાલ સર્પદોષથી મુક્તિ મેળવી. આથી રાજાને પાંચમું સપનું એવું આવ્યું કે લીલા રંગનો સાપ તેને સપનામાં જોવા મળ્યો.
આથી જાગીને પછી તે મુનિ પાસે આવીને તેને પૂછ્યું કે હે મુનિવર, મેં સપનામાં લીલા રંગનો સાપ જોયો છે. આનો અર્થ હવે શું હોઈ શકે છે? તો આસ્તિક મુનિએ કહ્યું કે હે રાજન, જો તમને સપનામાં લીલા રંગનો સાપ જોવા મળે છે તો આ એક શુભ સંકેત જ માનવામાં આવે છે અને આ નજીકના ભવિષ્યમાં તમારી સાથે કોઈ સારી ઘટના બનવાની છે એવો સંકેત આપે છે. આથી રાજાની પ્રજા પણ થોડાક સમયમાં બહુ જ ખુશ થઈ ગઈ હતી. તો રાજા દેવદત્તનું છઠ્ઠું સપનું એ હતું કે તેને સપનામાં સફેદ રંગનો સાપ જોયો હતો. આથી તે પાછા મુનિ પાસે આવે છે અને તેને કહે છે કે આ વખતે સપનામાં સફેદ રંગનો સાપ જોયો છે. આનો અર્થ હવે શું હોઈ શકે? તો મુનિ કહે છે કે હે રાજન, જો સપનામાં સફેદ રંગનો સાપ જોવા મળે છે તો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. આનાથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે. થોડા સમય પછી રાજાને એક અજ્ઞાત સ્ત્રોતથી ઘણા બધી સંપત્તિ પ્રાપ્ત થઈ. રાજા દેવદત્તનું સાતમું સપનું હવે એ હતું કે એક સાપ ડરીને જતો હતો. આથી જાગીને રાજાએ તરત મુનિ પાસે આવીને પૂછ્યું કે મેં સપનામાં એક સાપને ડરતા ભાગીને જોયો હતો. આનો અર્થ શું છે? તો મુનિવર કહે છે કે જો સપનામાં સાપને કોઈને ડરતા ભાગતા જુઓ છો તો આ એક અશુભ સંકેત માનવામાં આવે છે. આ સંકેત એવો છે કે એ તમને પોતાના શત્રુઓથી દગો પણ મળી શકે છે. તો થોડા જ સમય પછી રાજાના એક નજીકના મંત્રીએ તેમને દગો પણ આપી દીધો. આથી તે રાજાએ તે મંત્રીને કેદ કરીને દંડ આપી દીધો. રાજા દેવદત્તનું આઠમું સપનું એ હતું કે સપનામાં તેને એવું જોયું કે એક સાપ તેને ડંખ મારી રહ્યો હતો. તો આ વખતે મુનિવરે કહ્યું કે હે રાજન, જો તમને સપનામાં સાપ કરડે છે અથવા તો તમારો પીછો કરે છે તો આ એક અશુભ સંકેત આપે છે. તો થોડા સમય પછી રાજાને એક ગંભીર બીમારી એ ઘેરી લીધો. પછી તે મુનિના આશીર્વાદથી ઠીક થઈ ગયા. પછી તેનું નવમું સપનું એ હતું કે સપનામાં તેને નાગ-નાગિનની જોડી જોઈ હતી. તો મુનિ કહેવા લાગ્યા કે જો તમને સપનામાં નાગ-નાગિનની જોડી જોવા મળે છે તો તમારા પૂર્વજ તમને સૂચના આપે છે કે તમારે તમારા કુળદેવીની ઉપાસના કરવી જોઈએ. આથી રાજાએ પોતાના કુળદેવીની ઉપાસના કરી. આથી તેના રાજ્યમાં સુખ શાંતિ બની રહી હતી. રાજાનું 10મું સપનું એ હતું કે તેને સપનામાં જોયું કે સાપના બચ્ચા તેના સિંહાસન ઉપર બેઠેલા હતા. આથી આસ્તિક મુનિ હવે જણાવે છે કે હે રાજન, જો તમારા સપનામાં સાપના બચ્ચા જોવા મળે છે અને તે તમારા સિંહાસન ઉપર બેઠેલા જોવા મળે છે તો આ એક સંકેત આપે છે કે તમને જલ્દી જ એક પુત્રની પ્રાપ્તિ થશે. તો થોડા સમય પછી રાણી સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. એ પુત્ર મોટો થઈને એક મહારાજ બન્યો અને પોતાના પિતાના રાજ્યનો ઉત્તરાધિકારી બન્યો. તો હવે રાજા દેવદત્તનું 11મું સપનું એ હતું કે તેને સપનામાં સાપ અને નોળિયાની લડાઈ જોઈ હતી. આથી આ સપના વિશે મુનિ કહે છે કે હે રાજન, જો તમને સાપ અને નોળિયાની લડાઈ જોવા મળે છે તો એ વસ્તુનો સંકેત છે કે તમારી સામે તમારા ગુપ્ત શત્રુઓ ખુલાસો થશે અને એની સાથે તમારી લડાઈ પણ થશે. તો થોડાક સમય પછી રાજાએ તેના શત્રુને બહાર કાઢી નાખ્યો. પછી રાજાએ 12મું સપનું એ આવ્યું કે એક સાપ છે એ શિવલિંગ ઉપર લપેટાયેલો હતો. તો આ સપનામાં મુનિ કહે છે કે જો તમને સપનામાં શિવલિંગ સાથે વીંટાયેલો સાપ જોવા મળે છે તો આ એવો સંકેત છે કે ભગવાન શિવની કૃપા તમને પ્રાપ્ત થશે અને તમારી વિશેષ મનોકામના પૂર્ણ થશે. આથી રાજાએ ભગવાન શિવની આરાધના કરી અને તેની વિશેષ મનોકામના પૂર્ણ થઈ ગઈ. આથી રાજા દેવદત્તનું હવે 13મું સપનું એ આવ્યું કે એક કાળો સાપ તેની છાતી ઉપર આવીને બેસે છે. તો આ સપના વિશે મુનિવર કહે છે કે જો તમને સપનામાં એક સાપ તમારી છાતી ઉપર બેસેલો જોવા મળે છે તો આનો અર્થ એ છે કે આ સપનું તમારા માટે એક ગંભીર ચેતવણી છે. આનો અર્થ એ છે કે તમારું મૃત્યુ નિશ્ચિત છે. આથી તમારે જલ્દી જ શિવ ભગવાનની આરાધના કરવી પડશે. એ જ તમને આ સંકટથી બચાવશે. આથી રાજા ડરીને જલ્દી જ ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા. તેણે કઠોર તપસ્યા કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક યજ્ઞ અને અનુષ્ઠાન કર્યા. આથી ભગવાન શિવ આ રાજાની તપસ્યાથી પ્રસન્ન થઈ ગયા અને તેને કહ્યું કે હે રાજન, હું તારી ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન છું. તે પોતાના મૃત્યુના ભયથી જ નહીં પણ સાચા મનથી મારા આરાધના કરી છે. આથી હું તને આશીર્વાદ આપું છું કે તારું આયુષ્ય બહુ લાંબુ થશે. આથી રાજાએ શ્રદ્ધાપૂર્વક કહ્યું કે હે મહાદેવ, તમારી કૃપાથી મારું આયુષ્ય લાંબુ થઈ ગયું છે. હું તમારા આશીર્વાદ માટે અત્યંત આભારી છું.
આથી ભગવાન શિવે રાજાને આશીર્વાદ આપ્યા અને તેના મૃત્યુનું સંકટ ટળી ગયું. આથી રાજાએ તેના રાજ્યમાં સુખ શાંતિથી શાસન કર્યું. આ કથા સાંભળીને દેવી પાર્વતીજીએ કહ્યું કે હે સ્વામી, આ કથા છે તે અત્યંત રોચક અને શિક્ષાપ્રદ હતી. તો હવે મને સમજાઈ ગયું કે સપનું શું મહત્વ હોય છે અને તે આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે. તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, સપના છે એ આપણા અવચેતન મનની ઊંડાણને સાથે આપણને જોડે છે અને મહત્વપૂર્ણ સંકેત આપે છે. આથી આપણે તેને સમજવાની કોશિશ કરવી જોઈએ. હે પાર્વતીજી, રાજા દેવદત્તના સપનાએ એ વસ્તુ સિદ્ધ કરી દીધી કે દરેક સપનું એક સારો સંદેશ લઈને આવે છે. જો સપનામાં મરેલો સાપ આવે તો તે તમારી મુશ્કેલી દૂર કરે છે, એવો સંકેત આપે છે અને તમારો સુખનો સમય આવવાનો છે. જો સપનામાં સાપને પકડે તો આ સપનું એવું દર્શાવે છે કે વ્યક્તિ પોતાની મહેનતથી ધન સંપત્તિ પ્રાપ્ત કરશે અને તેને સાચા અર્થમાં તેનો ઉપયોગ કરશે. તો મિત્રો, આજે નાગપંચમીના દિવસે જો તમે આ નાગ દેવતાની કથાનું શ્રવણ કરી લીધું તો તમારો બેડો પાર થઈ જશે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો માહિતી તમને ગમી હોય તો જય નાગ દેવતા જરૂર લખી દેજો. વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો મળતા રહે. તમારો દિવસ શુભ રહે. વિડીયોને અંત સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.